કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ખાલી પડેલી 2 સીટ પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે વિનોદભાઈ ચાવડાનું નામ જાહેર કર્યું છે। ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ મોરબી લોકસંસદ ક્ષેત્રના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં બુધવારે સવારે ભચાઉ ખાતે અને બપોર બાદ રાપર ખાતે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ ખાસ વાતચીતમાં સાંસદ વિનોદભાઈએ જણાવ્યું કે ભચાઉ નગરપાલિકા મોટે ભાગે બિનહરીફ થતાં ભાજપને ફાળે આવી છે। રાપરમાં પણ 3 કરતાં વધારે નગરસેવક બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને બૂથ લેવલે જીતવા માટે અમારા કાર્યકરો સક્ષમ છે। જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ તેમજ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શનમાં રાપર નગરપાલિકામાં પણ કેસરીઓ લહેરાશે એવો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કચ્છની અંદર 2 નગરપાલિકાઓ રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી છે। 2 પેટા તાલુકા પંચાયતની ચૂંટણી છે, જેના ભાગરૂપે નગરપાલિકા ભચાઉ આજે સવારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને હમણાં રાપર મધ્યે પણ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને કહેતા ખૂબ આનંદ થાય કે ભચાઉ નગરપાલિકા મોટા ભાગે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે અને નગરપાલિકા ભચાઉ બની ગઈ છે એમ સમજીને હું સૌ અમારા નગરસેવકો નવનિયુક્ત છે એમને અભિનંદન આપું છું। ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના નેતૃત્વમાં, સ્થાનિક ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીના માર્ગદર્શનમાં આ સમરસ નગરપાલિકા ભચાઉ મોટા ભાગે બધા જ નગરસેવકો બન્યા છે એને અભિનંદન પાઠવું છું। અને રાપર પણ 3 કરતાં વધારે મારા ખ્યાલે નગરસેવકો બિનહરીફ થયા છે અને જે પ્રકારે અહીંયા અમે સ્થિતિ જોઈ રહ્યા છીએ, જે પ્રકારે એક માહોલ બન્યો છે અને બૂથ જીતવા માટે અમારા બધા જ કાર્યકર્તાઓ સક્ષમ છે। આજે જે પણ અમારા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ બધા જ ઉમેદવારો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં, ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શનમાં ચૂંટણી અમે લડી રહ્યા છીએ અને રાપર નગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ વિજય થશે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સૌ નગરજનો, સૌ લોકો આજે જોડાઈ કરીને સમર્થન આપ્યું છે।